સવારના વાગી 7 તો અમે હવે જઈ રહ્યા છીએ ચાલતા ઘરે. તો જોઈ લો અમે આવ્યા હતા અમને ખેતર, તો જઈ રહ્યા છીએ ઘરે. જોઈ લો ઘરે પણ કોઈ નથી, એટલે આ રોડ ઉપર પણ કોઈ નથી, ઘરે તો છે બધા. અમે જઈ રહ્યા છીએ ઘરે. તો શું કરીએ હવે, એકલા છીએ, જઈ રહ્યા છીએ ઘરે. બીજું શું કહીએ તાણે, નફર જોઈ લો. ગયા હતા ખેતરમાંથી ઘરે, તો હવે આપણે ઘરે પણ કોઈ નથી. આજે ઘરે પણ એકલો જ છું. બધા ગયા છે ખેતરમાં, તો હવે આપણે ઘરે છીએ એકલા. તો શું કરશું કંઈ ખબર નથી, પણ હવે આપણે મળીએ 3 વાગે ચા બા પીને. આવી ગયા છે ખેતરમાં પતંગ ચડાવવા. તો જોઈ લો, આ રહી ફિરકીને પતંગ. તમને લોકોને દેખાતું હશે પતંગનો દોરો તો દેખાતો હશે. આ જોઈ લો, તો એ આની સિદ્ધારમાં પતંગ છે, નથી દેખાતું બે યાર, પતંગ પણ નથી દેખાતું. તો શું કરશું, 3 વાગી ગયા છે, તમે આવી ગયા છીએ ખેતરમાં. જોઈ લો પતંગ ચડાવી રહ્યા છીએ. અને આ છે તુવેરો આપણી. તો તુવેરની વાર રાખવા છીએ, ગાય બાય ના પછી અંદર, એટલા માટે. પણ આજે ઘરે તુવેરનું શાક થશે, તો અહીંયાથી વેણીને લઈ જશે તુવેરો. તો જોઈ લો પતંગ ચડાવે છે. તો મળીએ આપણે સાંજે 5 વાગે. તો હું વિડીયો દાડાનો બનાવવાનો ભૂલી ગયો હતો, પતંગ ચડાવવા ધ્યાનનો હતો, અત્યારે રાતનો લઈ લીધો છે. તો હવે આપણે બધા તો બેઠા છે તાપવા. હવે આપણે થોડુંક બહાર ફરીએ, જોઈએ. તો હવે આપણે ડેલી બ્લોગ નાખવાનું ચાલુ કરી નાખશું, કારણ કે 2 દાડા થોડું કામ હતું એટલે નહીં બનાવી શક્યો. પણ ડેલી જરૂર બનાવશું. અત્યારે ઘરે પણ કોઈ નથી, જોઈ લો. થોડુંક કામ હતું 2 દિવસ, એટલે હું નહીં બનાવી બ્લોગ બનાવી જો. તો હવે બ્લોગ ડેલી આવવાનું ચાલુ થઈ જાય. પતંગ ચડાવતો તો હવેથી આપણે ડેલી બ્લોગ આવી જશે. તો ડેલી બ્લોગ જોઈજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ આપણી ચેનલને. હવેથી આપણે ડેલી બ્લોગ આવી જશે, કારણ કે થોડુંક ઘરેથી કામ હતું, એટલા માટે બ્લોગ નથી બનાવી પાયો. પણ આજે પતંગનો ચડાવવાનો હતો, એટલે પતંગનો બ્લોગ ઉતારવાનો હતો, પણ ભૂલી ગયો. જો પણ પતંગ ચડાવી દોરી પણ કેવી વાગી છે. રાતની યાર બરોબર દેખાતું નથી, લાઈટ ચાલુ કરે. જોઈ લો. તો પતંગ ચડાવીને દોરી આવી વાગે છે. તો હવે આપણો બ્લોગ ડેલી આવશે. અત્યારે તો ચાઇના ફિરકીલા બહુ મુશ્કેલ છે, તે મળતી 600-700 રૂપિયા લે છે ફિરકીના. તો લાંબી જરૂરી છે મારે ઉતારણ પર, પણ ચાઇના દોરી તમે લાવો ચડાવો એનો પણ કોઈ વાંધો નથી. પણ આ જે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, તેમનું પણ ધ્યાન રાખો થોડુંક. કબૂતર છે, આસમાનમાં ઉડતા હોય છે, તેમના બચ્ચા હોય, તેમનું થોડુંક ધ્યાન રાખો. તે પણ આપણે તેમ જીવ જ છે, આપણે જીવ છે, બે જીવ છે. આપણને વાગે તો આપણે હાથ કપી જાય તો કેટલું આપણને દુઃખ થાય છે. તો આપણે અંગૂઠે લગી દોરી વાગે તો આપણને કેટલું દુઃખ થાય છે, જેવું લોહી આવે કેવું બળે છે. એમને લોકોને પણ વાગતું હોય, એમને પણ ઘરે માળામાં બચ્ચા હોય, ઈંડા હોય, તેમને પણ એમનું ધ્યાન રાખવું પડે. એટલે કે થોડુંક મારું કહેવું એમ જ છે કે થોડુંક જાળવીને પતંગ ચડાવો.
બચ્ચાને થોડુંક ધ્યાન રાખો. એમ નથી કહેતું કે પતંગ ના ચડાવો, ચાઇની દોરી ના લાવો, ચડાવો, પણ ધ્યાન રાખો કબૂતરો. આ તો પછી કે પતંગ ચડાવે, પતંગ કપી ગયું એટલે કટકો કરીને નાખી દેવાનું, એવું નથી કરવાનું. આ તમે વેટવાના હોય તો કાંઈને પાણીને ખેંચીને ગુંચ કરીને હળગાવી દો, એનો પણ કંઈ વાંધો નથી, પણ રસ્તામાં ના નાખશો. અત્યારે લોકો બાઇક લઈને જતા હોય રોડ ઉપર, તેમને પણ ગળામાં કેટલાયના ગળા કાપી જાય છે. તેમને પણ ઘણા છોકરા રાહ જોઈ રહ્યા છે કે પપ્પો હાલે આવશે, નોકરી ગયો છે, તેમનું પણ ધ્યાન રાખો. અત્યારે તો પતંગમાં ચાઇના દોરી તો કેટલા લોકોને વાગે છે. આપણે લગીને અંગૂઠા પર વાગે તો આપણે કેવું થાય છે. આ જુઓ, મને હમણાં જ વાગી હતી આંગળ પર, જો તમને બતાવું, બરોબર દેખાતું નથી. તો તમને અંજવાડા જઈને બતાવું દોસ્તો, જો મને કેવી વાગી હતી આમાં. બરોબર દેખાતું નથી એમ તમને બતાવો. એટલે કે જાવડીને ચડાવવા પતંગ, બસ એટલું જ મારું કહેવું. કારણ કે આપણે જીવ છે, પક્ષીઓમાં જીવ છે, પ્રાણીઓમાં જીવ છે, બધેમાં જીવ જ છે. અત્યારે થોડુંક ધ્યાન રાખીને પતંગ ચગાવજો, બસ એટલું જ મારી વિનંતી. બસ આજનો બ્લોગ આટલે એન્ડ કરું છું. કાલનો બ્લોગમાં મળીએ. ચેનલ પર નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલનો બ્લોગમાં. થેન્ક યુ સો મચ, બાય.